ગત 29 ડિસેમ્બરને રોજ અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પત્ર વાયરલ થયો હતો કે જેમાં અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાના લેટર પેડ પર ધારાસભ્ય કૌશિક વેકરિયા પોલીસ પાસેથી હપ્તો લેતા હોવાના આક્ષેપ કર્યા હતા. લેટર વાયરલ થતા ખળભળાટ મચી ગયો હતો. ત્યારે આ મામલે અમરેલી પોલીસની વિવિધ ટીમે ત્વરિત કાર્યવાહી કરી 4 આરોપીની ધરપકડ કરી હતી કે જેમાં મુખ્ય આરોપી ભાજપના પૂર્વ પ્રમુખ મનીષ વગાસિયા, અમરેલીના જસવંતગઢના સરપંચ અશોક માંગરોડિયા, જીતુ બાવચંદ ખાતરા અને વિઠ્ઠલપુરના રહેવાસી કોમ્પ્યુટર ઓપરેટર કરતી યુવતીની પણ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આ કેસમાં પાયલ ગોટીને પહેલા જ જામીન આપી દેવાતા જે જેલ મુક્ત થઈ હતી, ત્યારે હવે આ કેસના અન્ય આરોપીઓ પણ હવે જેલ મુક્ત થયા છે. ગઈકાલે તેઓ અમરેલી સબ જેલમાંથી બહાર આવી ભારત માતા કી જય, વંદે માતરમના નાદ લગાવ્યા હતા. લેટર કાર્ડના આરોપીઓ સત્યમેવ જયતે કહીને જેલ બહાર આવ્યા હતા. તેઓ જેલ મુક્ત થતા મોટી સંખ્યામાં લેટર કાર્ડના આરોપીઓના સમર્થકો ઉમટ્યા હતા. જેલમાંથી બહાર આવતાની સાથે મનીષ વગાસિયાએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે સહી પણ અસલી છે અને લેટર પણ અસલી જ છે, પરંતુ ભાજપનો કાર્યકર્તા અને પૂર્વ પ્રમુખ હોવાથી ષડયંત્રનો ભોગ બન્યો હોવાનો મનીષ વગાસિયાએ ખુલાસો કર્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.